લોકગાયિકા ગીતા રબારીએ બીએસએફના જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી। ભુજમાં કોડકી રોડ બીએસએફ ખાતે જવાનોના કાંડે રાખડી બાંધવામાં આવી હતી। એજન્સીઓમાં ફરજ બજાવતા જવાનો પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકતા નથી, ત્યારે દર વર્ષની પરંપરા પ્રમાણે જવાનોના કાંડે રાખડી બાંધીને તહેવાર મનાવ્યો હતો। આ તકે બીએસએફના જવાનોએ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। આ તકે જમલ રબારી સહિતના આગેવાનો અને બીએસએફના અધિકારીઓ હાજર રહ્યા હતા। આપ બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ। ભાઈ બહેનનો પવિત્ર તહેવાર હું 7-8 વર્ષથી જવાનો સાથે ઉજવું છું, એટલે આ વર્ષે પણ ફરી જવાનો સાથે મળીને રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહી છું। મારા માટે ખૂબ તહેવાર મહત્વનો એટલા માટે છે કે જે જવાનો પોતાના પરિવારથી દૂર હોય છે, પોતાની બહેનોથી દૂર હોય છે, આપણા માટે, આપણા દેશની રક્ષા માટે, સીમાની સુરક્ષા માટે એ લોકો અહીંયા બોર્ડર પર તૈનાત હોય છે। આપણે સાથે મળીને એમના દરેક તહેવારને એમની સાથે મળીને ઉજવીએ તો હું રક્ષાબંધન સ્પેશિયલી એમના સાથે ઉજવું છું। મારા માટે ખૂબ ગૌરવની લાગણી છે। આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે અમે અમારી સ્કૂલની બાળાઓ અને અમે બીએસએફના જવાનોને રાખડી બાંધવા માટે અહીંયા આવ્યા છીએ। અમને બહુ ખુશી થઈ રહી છે કે અમને આવો એક મોકો મળ્યો છે અહીંયા આવવાનો, અને જે બીએસએફના જવાનો છે જે આપણા દેશની હંમેશ રક્ષા કરે છે, પણ એ લોકો ઘરથી બહુ દૂર હોય છે, એ એમની સગી બેન પાસે રાખડી નથી બાંધી શકતા, એટલા માટે અમે બધા એમની બેન બની અને અહીંયા આવ્યા છીએ ને એમને બધાને રાખડી બાંધી છે, તો અમને આ નિમિત્તે બહુ જ ખુશી થઈ રહી છે।